નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે સપ્ટેમ્બર મહિનામાં કેવો અને ક્યાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં અતિભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાય છે, ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી છે। તેમના અનુમાન પ્રમાણે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂકા બોલાવશે અને સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। તેમણે જણાવ્યું છે કે 3 થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે, જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। ઉપરાંત ભાદરવામાં અતિભારે ગરમી પણ પડી શકે છે। સાથે તેમણે જણાવ્યું કે 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે। આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ શરૂ થઈ શકે છે। 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે। કેટલાક ભાગોમાં 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ રહી શકે છે। ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ વધારે રહેશે। રાજસ્થાન સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે। તેમણે કહ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદ થશે। દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે। નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ વધારે રહેશે। ભાદરવામાં સાપ વીંછીનો ઉપદ્રવ વધી શકે છે। પાછોતરો વરસાદ પણ જોરદાર રહેશે। કેટલાક ભાગોમાં લીલો દુકાળ પણ પડી શકે છે। ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા પણ અપીલ કરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।